લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સ્વાભિમાન યાત્રા લઈને નિલેશ કુંભાણી ફોર્મ ભરશે। દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સ્વાભિમાન યાત્રા લઈને નિલેશ કુંભાણી ફોર્મ ભરવા નીકળ્યા। ગુજરાતમાં તમામ પક્ષે ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે મોટાભાગના ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરે છે। ત્યારે આજે સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા। નિલેશ કુંભાણી સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા। સ્વાભિમાન યાત્રા લઈને નિલેશ કુંભાણી ફોર્મ ભરશે। સીમાડા નાકા કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી સ્વાભિમાન યાત્રા નીકળશે। ઇન્ડિયા ગઠબંધન હેઠળ નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે ત્યારે સ્વાભિમાન યાત્રામાં આપ અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। નિલેશ કુંભાણી કોંગ્રેસના નેતા છે, તે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે વાત કરીશું। મહિલા કોંગ્રેસી કાર્યકર્તા છે અને દિગ્ગજ નેતા એટલે ભારતીબેન પટેલ, શું કહેવું છે ભારતીબેન? નિલેશભાઈ કુંભાણી આજે 24 સુરત લોકસભાનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે આજે મારે આ ભાજપની સરકારને એટલું જ કહેવાનું છે કે તમારી પાસે કાઠિયાવાડી ઉમેદવાર કોઈ તમને નથી મળતો કે તમે જ્યારે હોય ત્યારે સુરતી જ અને સુરતી તળ સુરતી જેને બોલતા પણ નથી આવડતું, જ્યારે હોય ત્યારે એમ કહેતો હોય કે મનમોહનસિંહ મૂંગા મૂંગા, પણ આ તમારો ઉમેદવાર છે મૂંગો છે, એને તમે બોલતા કરો અને અમારે એનું ભાષણ એકવાર સાંભળવું છે। અમારા નિલેશભાઈ જેવું બોલે છે એવું પણ લોકોના માટે લોકોની વચ્ચે રહીને બોલે છે અને હું જનતાને એટલું જ કહેવા માંગુ છું કે નિલેશભાઈ કુંભાણીને વોટ આપો અને જીતાડો, પંજાને વોટ આપો। શું કહેશો મોદી સરકારની ગેરંટીને કઈ રીતે જોઈ રહ્યા? મોદી સરકારની ગેરંટી અત્યારે જુમલા છે। ગઈકાલના ન્યૂઝમાં આવ્યું કે અમારી જે કોંગ્રેસ સરકારે 5 ગેરંટી આપી છે એ 5 ગેરંટી પર અત્યારે રોક લગાવવા માટે મોદી સરકારે અને મોદીના લોકોએ, ભાજપના લોકોએ હાઈકોર્ટમાં રીટ કરી છે કે એ 5 ગેરંટી એ લોકોએ રદ કરવી જોઈએ। તો આ કેવી તાનાશાહી છે? અમે આપીએ એ ગેરંટી એને લેવી નથી અને એ આપે એ ગેરંટી એને જુમલામાં ફેરવી છે। તો આવા જુમલાઓ ક્યાં સુધી આપશે અને ક્યાં સુધી લોકોને ગુમરાહ કરશે અને લોકો પણ ગુમરાહ થશે। લોકોને, મતદારોને એટલું જ કહેવાનું છે કે આજે આ તાનાશાહી, આ જુમલા, આ બધાને અત્યારે જાકારો આપો। એક જ રસ્તો છે, ઇન્ડિયા ગઠબંધન, કોંગ્રેસ કોંગ્રેસ કોંગ્રેસ। બિલકુલ, આપણી સાથે પૂર્વ કોર્પોરેટર પણ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેવું છે નિલેશભાઈના સમર્થકો ઉપડ્યા? નિલેશભાઈના સમર્થકો ઉપડ્યા છે, કાઠિયાવાડી વિસ્તારના બધા લોકો નિલેશભાઈ સાથે છે। ખાસ તો મારે એ જ કહેવું છે કે 30 વર્ષથી આ ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફ નથી કરી રહ્યા ત્યારે ખેડૂતોના દેવા માફ નથી કરી રહ્યા ત્યારે લોકો પરેશાન છે। મોંઘવારીના મુદ્દા છે, બહેનો બહુ હેરાન થાય છે, બહેનોના બજેટ ખોરવાય છે ત્યારે લોકો હવે ત્રાહીમાન થઈ ગયા છે એટલે આ ભાજપ સરકારથી બિલકુલ નારાજ છે। બિલકુલ ભાજપથી નારાજ છે અને જે પ્રમાણે માહોલ જોઈ શકાય છે, દ્રશ્ય દેખાઈ રહ્યા છે, આ પ્રમાણે મોટી સંખ્યામાં જે નિલેશ કુંભાણીના સમર્થકો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે અને જે પ્રમાણે દર્શન નાયક સહિતના લોકો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને નિલેશભાઈ કુંભાણીનું ઠેર ઠેર સ્વાગત છે તે થઈ રહ્યું છે અને આ પ્રમાણે ગોપાલ ઇટાલિયા હોય, દર્શન નાયક હોય, આ પ્રમાણે સ્થિતિ જોઈ શકાય છે કે જે પ્રમાણે ઉત્સાહ અને કોંગ્રેસી કાર્યક્રમોમાં નિલેશ કુંભાણીના સમર્થકો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। આપણી સાથે નિલેશભાઈ, શું કહેશો? ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે, કેવો પ્રતિસાદ મળી રહ્યો? મંદિરે જઈ સાધુ સંતોના આશીર્વાદ લઈ સરદાર પટેલના ફૂલહારની આંટી પહેરાવડાવી લોકોને આશીર્વાદ લઈ લોકોને સાથે લઈ ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। તમે આપ જોઈ રહ્યા છો જંગી લોકો પણ અમારી સાથે જોડાના છે સભામાં, આશીર્વાદ લઈને અમે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ। સાધુ સંતો પણ અમારી સાથે છે। શું લાગે છે તમને આ વખતનો માહોલ? આ વખતે 100% ઇન્ડિયા ગઠબંધનની સરકાર બેસવાની છે, એમાં કોઈ બે મત નથી। અમારા ગોપાલભાઈ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો, આમ જનતાનો સાથ સહકાર મળી રહ્યો છે। આ વખતે 100% ઇન્ડિયા ગઠબંધનની સરકાર બેસે, એમાં કોઈ બે મત નથી। બિલકુલ, આપણી સાથે ગોપાલભાઈ છે, તમે ગોપાલભાઈ શું કહેશો ગઠબંધનને લઈને? ગઠબંધન દેશમાં લોકશાહી બચાવવા માટે, દેશમાંથી તાનાશાહી હટાવવા માટે અને દેશની અંદર જે રીતે લોકોના બંધારણીય અધિકારોનું હનન થઈ રહ્યું છે તેને બચાવવા માટે, એટલે કે બંધારણ બચાવવા માટે આ ગઠબંધન કર્યું છે। તો લોકો ખૂબ ખુશ છે, લોકોને ખૂબ ગમ્યું છે આ ગઠબંધન, એટલે
લોકો સ્વયંભૂ ઇન્ડિયા ગઠબંધન સાથે છે અને આ વખતે ઇન્ડિયા જીતશે અને તાનાશાહી હારશે. બિલકુલ ઇન્ડિયા જીતે. તમે શું કહેશો? सबसे पहले मैं समस्त सूरत वासियों को मैं धन्यवाद देना चाहता हूँ कि जो मैं ये जनाधार देख रहा हूँ, ये जनाधार ही परिवर्तन की रैली है, क्योंकि जनता ने ठान लिया है कि अब की बार परिवर्तन लाना है, क्योंकि बीजेपी के शासन से जनता त्रस्त हो चुकी है, क्योंकि जो भी बोलता है, जो सत्य बोलता है उसको जेल में डाल दिया जाता है. तो हमने साधु समाज ने, सभी समस्त ब्राह्मणों ने, समस्त सूरत वासियों ने ये ठान लिया है कि अब की बार परिवर्तन की रैली है. બિલકુલ પરિવર્તનની રેલી છે. રામભાઈ શું કહેશો? ઇન્ડિયા ગઠબંધનને કઈ રીતે જોઈ રહ્યા છો? શું લાગે છે આ વખતનો માહોલ? નહીં, જરૂરથી લોકો ઇન્ડિયા ગઠબંધનને સપોર્ટ કરી રહ્યા છે એટલા માટે કે લોકશાહીને બચાવવા માટે. અત્યારે લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર લોકતંત્રને ખતમ કરવા માટે જે વિપક્ષી નેતાઓ ઉપર ખોટી રીતે કાર્યવાહી કરી અને ચૂંટણી પ્રચારથી દૂર રાખવા માટે અમારા નેતાઓને જેલમાં પૂરી રહ્યા છે, એવા સમયે લોકતંત્રને બચાવવા માટે લોકો સાથે છે અને ઇન્ડિયા ગઠબંધન છે એના ઉમેદવારો ચોક્કસથી જંગી બહુમતીથી જીતશે. બિલકુલ, તો જીતનો આશાવાદ છે તે વ્યક્ત કરાઈ રહ્યો છે. અને અત્યારે મિની બજાર ખાતે છે તે રેલી આવી છે અને સરદાર સાહેબની પ્રતિમાએ પુષ્પમાળા ચલાવીને રેલીમાં જે પ્રમાણે લોકોનું અભિવાદન કરી રહ્યા છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે, આ પ્રમાણે જોઈ શકાય છે. અને જે રીતનો ઉત્સાહ અને માહોલ દેખાઈ રહ્યો છે ત્યારે આ વખતે પણ કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક જે જીતનો છે તે આશાવાદ ચોક્કસ વ્યક્ત કરાઈ રહ્યો છે. સહયોગી ભરત ડોમડિયા સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. ના ઉમેદવાર નિલેશ કુંભાણી જે છે તે ફોર્મ ભરવા અને રોડ શો યોજીને જઈ રહ્યા છે, ત્યારે સુરતમાં ઠેર ઠેર તેમના સ્વાગત પોઈન્ટ મૂકવામાં આવ્યા છે. ત્યારે જોઈ શકાય છે કે કોંગ્રેસી નેતા પણ તેમને સ્વાગત કરવા આવ્યા છે અને તેમનો ઉત્સાહ છે તે વધારવામાં આવી રહ્યો છે. ત્યારે નિલેશ કુંભાણીના સમર્થકો છે આપણી સાથે, ત્યારે સાથે વાત કરીશું. કલ્પેશભાઈ, શું કહેશો? નિલેશભાઈ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, શું કહેવું છે? આજે 18 તારીખે નિલેશભાઈ કુંભાણી સુરત લોકસભા ઉમેદવાર ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે. ત્યારે સુરતમાં અમારી રોડ શો છે અને હજારોની સંખ્યામાં યુવાન કાર્યકર્તાઓ, ભાઈઓ, બહેનો, મતદારો અમારી સાથે જોડાયા છે. અને આજે ઇન્ડિયા ગઠબંધનના જે અમારા ઉમેદવાર છે નિલેશભાઈ, એમના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો પણ અમારી સાથે જોડાયા છે. અને જે રીતે મતદારોનો ઉત્સાહ જોવા મળે છે એ રીતે લગભગ સુરત લોકસભા ઇન્ડિયા ગઠબંધનના અને આમ આદમીના સહકારથી 1.5 થી 2 લાખ મતથી કોંગ્રેસનો ઉમેદવાર જીતશે, એમાં કોઈ બે મત નથી. તમે શું કહેશો? મહિલા તરીકે શું કહેવું છે? નિલેશભાઈ કુંભાણી જઈ રહ્યા છે ફોર્મ પર. નિલેશભાઈ કુંભાણી જે છે તે એક સેવાભાવ માણસ છે, જે અડધી રાત્રે પણ આપણે કંઈ કામ હોય તો કરે એવા છે અને લોકોના વચ્ચે આવીને ઊભા રહેવા છે. હવે એવા માણસને આપણે જીતાડીએ, વોટ આપીને જીતાડીએ તો ભવિષ્યમાં બી એવા સારા વ્યક્તિ આપણી સાથે છે કે જે આપણને આગળ જતાં મદદરૂપ થાય અને લોકો વચ્ચે રહી શકે. બિલકુલ. શું કહેશો કલ્પેશભાઈ કે જે મોદીની ગેરંટી સામે કઈ રીતે મતદાતાને વરી જવું છે? વાત છે મોદીજીની ગેરંટીની, તો હું આપણી ચેનલ માધ્યમથી પૂછવા માગું છું કે ભાઈ મોદીજીએ જે લગ્નના 7 ફેરા ફરેલા એ વખતે જે ગેરંટી આપેલી તે પૂરી કરી છે ખરી? એટલે ગેરંટીની માત્ર બોગસ વાતો છે, જૂઠો પ્રચાર છે. જૂઠો પ્રચાર છે. જોઈ શકાય છે કે ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓ છે. કાકા શું કહેજો? તમારે શું કહેવું છે? હું કાંઈ કહેતો સુરત લોકસભા સુરત 24ના ઉમેદવાર શ્રી નિલેશભાઈ કુંભાણી જે હાલ નામાંકન ભરવા જઈ રહ્યા છે, તો જાહેર જનતાને એટલું કહેવા માગું છું કે ખોબલે ખોબલે મત આપી એમને ભવ્ય વિજેતા બનાવી એટલી ઈચ્છા. બિલકુલ. આપણી સાથે બીજા પણ છે કાર્યકર્તા, તેમની સાથે શું કહેશો? ઇન્ડિયા ગઠબંધનને લઈને આ વખતે કેવો માહોલ લાગી રહ્યો? 100% વિજય નિશ્ચિત છે. લોકોમાં જુવાળા છે, લોકો પબ્લિક તાહીમામ છે. અત્યારે ભ્રષ્ટાચારથી ખોટી અફવાઓ અને વાતો કરી રહ્યા છે. પબ્લિકને ખબર પડી ગઈ છે કે આ ખોટી વાતો અને અફવાઓ છે. એટલે આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં અને સારા ઉમેદવારો અને યુવા ઉમેદવારોને આ વખતે પબ્લિક 100% જીતાડશે એવો અમને ભરોસો નહીં પણ 100% વિશ્વાસ પણ છે. બિલકુલ. તો જોઈ શકાય છે દૃશ્યમાં કે રેલી આવી રહી છે અને નિલેશ કુંભાણીનો જે રોડ શો છે તે અત્યારે દેખાઈ રહ્યો છે અને લોકો અને તેમના સમર્થકો છે તે અહીં જોવા મળી રહ્યા છે. અને આ પ્રમાણેનો માહોલ સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં રોડ શો કરીને અત્યારે નિલેશ કુંભાણી વિધિવત રીતે આજે ફોર્મ ભરીને જે પ્રમાણે વિધિવત રીતે ફોર્મ ભરીને તેમની ઉમેદવારી છે તે પૂર્ણ કરશે. સહયોગી ભરત ડોમડિયા સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.